श्रीमद जशिंग बापा कैसेट नंबर 154 टोरडा तारीख 12/7/1980। જે આ ઘર કર્યો છે એ સકલોને મારા જેવું છે. ગોમ એ ગોમ જ તમારો નથી. આ માનસિક ભાવ છે બધા. આ પણ કુળ છે એટલી જો ખાતરી મેળવીએ તો ભક્તિ ઘણી ટૂંકી થઈ જાય. ભક્તિ કરો અને અભિમાન આવે ભક્તિ નથી. ભક્તિ કરે એનું અભિમાન નિવૃત્ત થઈ જાય. આ દેહનું અભિમાન હોય એ જગત વ્યવહાર કહેવાય. એનાથી ભગવાનની ભક્તિ ન થાય. એ ગમે એ પણ 80-80 નિયમમાં રખડવાનો જીવ ભવાટઈનો. ભગવાનની ભક્તિ કરે એનું અભિમાન ઘડી જાય. જો પહેલાં ભગવાનની ભક્તિ કરી તો એનું અભિમાન ઘડી ગયું હતું. મોમે રામ તોમે રામ ખડગ વાપક રોગ જહ દેખું તો રામ હી રામ. આ હમન તુમને દફતર ગુમ થઈ જાય. મોયલો દેવ જાગી જાય. શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન હો આત્મા એક ફેરો જો તમે આત્મા આ રાધો તો પરમાત્મા થઈ જાઓ. ભક્તિ કરવામાં ફેર રહેશે. આપણે બધા આયા એ ડુંગરા ઠેલવાના નથી. કોઈ બીજો એવો મોટો કામ કરવાનો નથી. અહંકાર એ આત્મા નથી. મન એ આત્મા નથી. ઇન્દ્રિયો એ આત્મા નથી. કર્મ એ આત્મા નથી. શરીર એ આત્મા નથી. કારણ આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાવાના થાય ને કેમ એ ભાન એવું આત્મા છે. સરહ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની ધન. જે આદિ અનાદિ આત્મા છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. એ આત્મા ન હોય તો અનાડીએ તો ભરાય. આ તમે બધા આ બધો ભાળો છો એમાં આત્મા ન હોય તો અનાડીએ તો ભરાય. બીક લાગે. જેમ આ થોભલાશે એવો આ ઈટોને બે જોશે એવું. કારણ જુઓ આખો જે મૂળ દેવ છે એને આપણે ભૂલી જઈએ છીએ. પશુ ભક્તિ કરવા જઈએ છીએ એટલે ભક્તિમાં ફલફત નથી આવતી. પણ તમે બધા દેહોમાં મુખ્ય દેવ બેઠેલો છે. આત્મા ભગવાન સ્વયં જ્યોતિ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહના ને દેવના કોઈ સંબંધ નથી. સચ્ચિતાનંદ એ પરમાત્માનો અંશ છે. પણ એનું ભાન નથી. આપણે બધા ઓળખીએ છીએ, શરીરે ઓળખીએ છીએ, આત્માને ઓળખતા નથી. તમે પોતાને માનો છો, શરીરથી માનો છો એટલે વિકાર વેગળા નથી થતા. ન કે શરીર એ આત્મા હોય. આ ઘર છે ઘરધણી હોય. કારણ દેહ આત્મા હોય. દેહ તો પરુનું બનેલું છે, નાશવંત છે, નતું થયું છે, હમણાં હાલ મટી જાય. તો આ આત્મા તો અમર છે, અવિનાશી છે. એ તો પરમાત્માનો અંશ છે. કારણ તમે સંબંધ રાખો તો આત્મા સંબંધ કરો તો સ્વભાવ સુધરી જાય. ભગવાનની ભક્તિ કરો અને સ્વભાવ ન સુધરે તો ભક્તિ શું થાય? તમે ખોટી મુમત કરો, ભક્તિ બાલ કરો, પણ ભક્તિમાં ફલફત નહીં આવે. પણ જો તમે નિર્મળ થઈ, નિર્વેર થઈ, અભિમાન મૂકીને તમે આત્માના બધા આત્માઓ ના બધું પરમાત્માનું છે. જો પહેલાં ભક્તિ કરી એનું અભિમાન ટળી ગયું. મોમે રામ તોમે રામ ખડક ગમ વાપક રામ જહ દેખું તો રામ હી રામ. પહેલાં છે ઉભારતો હતો. આ સૂર્યમાં ભગવાન પ્રકાશે છે. આ ધરતી માતા ભગવાનના આધારે ટકી રહી છે. ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે એ ભગવાનની શક્તિથી કરે છે. સૂર્યમાં પ્રકાશ આલનાર એ પરમાત્મા છે. અગ્નિમાં ગરમી છે એ પરમાત્માની છે. અનાજના કણ એ પરમાત્મા બનાવનાર. બેના થોંદેલામાં દૂધ એ પરમાત્મા બનાવે. જન્મ તો પહેલાં દૂધ બનાવે છે. તો આ પરુમાનો દેહ આ તમે નેત્રોમાં દેખો, કોને હોભળો, જીવન બોલો. તમે બહારની વાતો જોઈ જોઈને આશ્ચર્ય થો છો, પણ આ તમારા પાસે શું છે? તમે ખાવ તો રોમ રોમ પોકવે. એક આટલી ચીજ ખાવ, ઝેર એક આટલું ખાવ તો હાલ રગ રગમાં પસરી જાય. તો આ કોણ ક્રિયા કરે? આ તમારા પાસે કોણ છે? કેની શક્તિ છે? તો
તમે અનાજના કણ હેત્રમાં નાખો તો એનું ફળ કોણ લાવે છે? આ બધું તો સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે નિહાળીને જુઓ તો આપોઆપ અભિમાન ગળી જાય. ભગવાનની ભક્તિ કરે અને અભિમાન આવે તો એ ભક્તિ નથી. ભગવાનની ભક્તિ કરે એનું અભિમાન ગળી જાય. હું અને મારું લાગે છે ત્યાં સુધી ભક્તિ વેગળી છે, પણ ભગવાનની ભક્તિ કરે એને હું અને મારું વેગળું થઈ જાય. કારણ શું થાય કે બધા તું છે ને તારું છે આ વિશ્વ. આ બધા આત્માઓ તારા છે ને આ બધો તત્વો તારો છે. અને હે પરમાત્મા બધાનું અધિષ્ઠાન, હે ભગવાન તું જ છે. આ તત્વો બધા તારો છે. એવો શુદ્ધ ભાવ થાય તો કોઈ આત્માથી વેર ન રહે, ઈર્ષા ન રહે, કપટ ન થાય, અભિમાન કરવા દો તો ન થાય, ઓની મમતા કરવા દો તો ન થાય. કોઈ એમ કહે કે મમતા કરવા જઈએ ને ન થાય એવું શી રીતે થાય? હું આ ઘેર આવ્યો છું, આ કેનું ઘર છે મને ખબર નથી. આ બધો સાધન કેનો છે એ મને ખબર નથી, પણ મને ખબર છે કે હું ક્યાંનો છું ને શેમાં આવ્યો છું. આટલી મને ખબર છે તો જો હું મને મમતા થતી જ નથી. હું આ ધર્મને બેહાર્યો છું પણ મારા નાના કોઈ નથી. હું હમણાં ધતો અને આવ્યો છું ને જવાનો છું, તો હું મહેમાન છું. એમ જો તમારા આત્માને સમજો, તમારો જ્ઞાતા દ્રષ્ટા જે આત્મા છે, શુદ્ધ ચેતન આત્મા છે, તમારું સ્વરૂપ તો પરમાત્મા છે. એ તમારા આત્માને સમજો તો આ બધો પરધર્મ છે. શરીરનો ધર્મ એ પરધર્મ છે. તમારો ધર્મ તો તમારા આત્મામાં રહ્યો છે. કોઈ એમ કહે કે તમારો ધર્મ આત્મામાં રહ્યો છે, શીઓ કે ધર્મરાજાના હૃદયમાં જે આ ધર્મ પડ્યું હતું તાણે ધર્મરાજા કહેવાતા હતા કે એ અનામાં આત્મા એ જ આત્મા બધામાં દેખાય. પહેલા એ નામા આત્મા તો એ બધામાં પાડતો હતો. જળભરત એ નામા આત્મા તો એ બધામાં પાડતો હતો. હરિચંદ્ર એ ના સ્વરૂપમાં ઠર્યો આખા વિશ્વાકારવર્તી થઈ ગઈ હતી. શિવ બિરાજા એના આત્માદેવ સચ્ચિદાનંદ છે એ આત્મામાં સ્થિર થયો તાણે આ પરવસ્તુનો બહુ ઉડી ગયો હતો. મયુરધ્વજ દેહ દેહરી અને દોનમાં આલે છે. તાર દેહનું અભિમાન સદ નહીં. દેહથી દેહાથી દેવ છે પ્રકાશ્યો છે. જો પૂર્વની ભક્તિનો પ્રતાપ, જો સાધુવાણીઓ પૂર્વજન્મમાં હતો એ બીજા જન્મમાં મયુરધ્વજ, તાર કઠિયારો હતો આ આગલા જન્મમાં એ બીજા અવતારમાં ગુજરાજ હતું. આ રોમનો શરણ ધોઈ 14 વર્ષ રોમ વનમાં રહ્યા. એ રોમની સેવા કરી અને સ્વરૂપ પ્રાપ્ત કર્યું એ ગુજરાજા. આગલા જન્મનો કઠિયારો લાકડો વેચી ખાનારો. તો તમે આજનું વર્તમાન ક્રમ સુધારો, ભાવ સુધારો, આહાર સુધારો, વિહાર સુધારો. તમે તપાસીને જુઓ કે તમે શું બેહી રહ્યા છો. તમે પર વસ્તુનો મોહ કરો છો એ તમને ખ્યાલ નથી આવતો, પણ તમારો ના દોયડી શું છે? તમારો આત્મા હાલ છે એનાનો અને દોયડી પહેલાં નથી, અત્યારે નથી અને પછી નથી. કોઈ એમ કહે કે તને આત્મા બંધણો શીથી કે આત્માનું ભાન નથી. જો અમે પહેલાં નહોતા પણ બોધેલા તો અત્યારે નથી, પહેલાં નહોતા અને હમણાં પછી નથી. આ છીએ તો છૂટા છીએ, નહોતા તો છૂટા હતા ને જીએ તો છૂટા છીએ. કારણ આપણામાં આત્મા છે એ આત્માને સમજો તો આ સંસાર ઉપર તમને અનાસક્ત યોગ બજે. તમે મહેમાન થો. સ્વભાવ બગાડવા દો હતો એની બગડે, મમતા કરવા દો હતો એ નહીં થાય. જેમાં હું આવ્યો છું ઓય મમતા કરવા દઉં તો એ ન થાય, ધણી થવા દઉં તો એ ન થાય. આ બેઠો હોય એટલે હું તમારા કરતાં વધારે સમજું છું, તમે ઓછા સમજો છો એવા નથી. પણ ઉપયોગ હોવાનો જુદો હોય. જે એના અંતરમાં આત્માને સમજે, આ બધામાં આત્માને સમજે, ના બધા પરમાત્માના અંશો છે, ના બધું પરમાત્માનું છે એ સમજે એ આત્મા પરમાત્મામાં જાય. આ પંખો છે એ નામાં શક્તિ છે વાયરો નાખવાની, પણ બટન બંધ કરી દો તો આ ફરન વાયરો આવે. કારણ આપણામાં શક્તિ છે, આત્મામાં પરમાત્મા થવાની શક્તિ છે. નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. જેમ તોડલ માતાનું શરીર હતું પણ 3 નર તારા, લોહીની 4 નર તારા.
શબરીબાઈથી ગણાજી વધર્યા, ડારેલબાઈ આ માતાઓનો શરીર હતો. જો માતા કુંતા આ શાસ્ત્રોનો પ્રમાણ છે. તાર પુરુષોમાં ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, હરિચંદ્ર, શિબી રાજા, સતવત રાજા, ધર્મરાજા, જોન પાંડવ, રોમનાભાઈ ભરત, એક આ જળ ભરત, ઋષભદેવના પુત્ર આગલા જન્મના ભરત રાજા હતા. એના નામ પર ભરતખંડનું નામ પરથી ભૂલ ખાઈ ગયો તો હરણ છું ને બીજા અવતાર પાછો જળભરતનો અવતાર. આ શાસ્ત્રોનું પ્રમાણ. એમ અત્યારે આપણે બે ભવન અવસ્થામાં ફરીએ, સમજણ વગરનું કર્મ કરીએ અને સ્વભાવ બગાડીએ તો જે કોમ કરવા હશે એ કોમ ન થાય. આ જેમ હું આવ્યો છું, તમારે ને મારે એક આત્મા સિવાય કોઈ દ્રષ્ટિ હું કરું એ બધી મારી ભૂલ. તમારામાં સચ્ચિત આનંદ આત્મા છે, મારામાં આત્મા છે ને આપણે બધા પરમાત્માના છે, અંશો છીએ. સ્વરૂપની દશા એ તો પરમાત્મા છે, પણ અમે પરમાત્માના અંશો છીએ. તો આ જગત આથી તો પૂર્વનો ક્રમનો ઋણ છે, પ્રાલબ્ધના યોગો છે. બાકી દોયડી બધેલી હોય કોઈ નથી. આવો ભાવ હું રાખું તો આ ગોમ છે, પણ મારે કેવું લાગે? વન જેવું લાગે. તમારા કોઈના હાથે હું દેહ સંબંધ ન રાખું. મળ્યો સચ્ચિતાનંદ જે દેવ છે આત્મા ભગવાન અનંત જ્યોતિમય ને આપણો પરમપિતા પરમાત્મા એના અંશો છીએ આપણા. જો ધર્મ ના ભાવે એવું સંબંધ રાખું તમારા તો મને કોઈથી વેર વિક્ષેપ ન થાય. આ બધું છે એ બધામાં છૂટું છૂટું સમજાય. એમ તમે બધા છો એ બધા આત્માઓ છો. જે ઘેર વયા છો એ ઘરના મહેમાન છો. ધણી તો ભગવાન છે. સ્વભાવ સુધારો, વર્તમાન ક્રમ સુધારો. ભક્તિ કરવી હોય તો જેમ હેતર તૈયાર કરીએ તો હેતી પાકે. હેતર તૈયાર ન કરીએ તો હેતી પાકતી નથી. પાણી ભરવું હોય તો પેલું પાત્ર બનાવીએ છીએ પાકું તો પાણી ભરાય છે. જે કોઈ કરવું હોય, રોટલો કરવો હોય તો એનું સાધન સામગ્રી પહેલી તૈયાર કરવી પડે છે. જે કામ કરવું હોય, લુગડું ધોવું હોય તો પાણી, હાબુ ને એનું મંથન જે રીતે કરવું પડે છે એમ કરીએ તો લુગડું ધોવાય છે. ખીરો કરવો હોય તો એનું જે સાધન છે એ લાવો, બરોબર મેળવો તો ખીરો થાય છે. એમ ભક્તિ કરવી હોય તો તમે દયા, શાંતિ, ક્ષમતા, નમ્રતા, નીતિ, વિનયતા આ સદગુણો ભક્તિ કરનાર જે આત્મા હોય એનું અભિમાન ઘડી જાય. આપણામાં આત્માના, બધામાં આત્માના, બધું પરમાત્માનું. પછી ન્યાય નીતિથી વહીવટ થાય. એમ ન માનતા કે આત્માને સમજેલ વહીવટ ન થાય. હું અહીં આવ્યો છું અને મારે કોઈ કામ કરવું જ ન થાય. જો કોઈ લેવા દેવા કોઈ નથી, પણ હું કોઈ કામ બજાવવું હોય તો હું બધું તમને જમવા બેહાડવા હોય, ખાવા આલવું હોય, પાણી આલવું હોય, રોધવું હોય, કુવા કોઈ કામ કરી આપવું હોય. પણ ફેર કેટલો કે સ્વાર્થ ન થાય હોય. મારું ગામ નથી, ઘરે નથી, કોઈને ઓળખતો નથી, પણ કોમ થાય. એ કોમ શેવું થાય? એ પરમાર્થ કોમ કહેવાય. સ્વાર્થ બુદ્ધિ થાય તો એ પકડાઈ જાય છે. જો આ હું બેઠો છું પણ ઓનને મારે કશ્યો નથી. તમે હું બેહાડેલું કે વધારે જ્ઞાન ન મનાય, તમે એ બેઠા છો ઓછું જ્ઞાન ન મનાય. પણ જ્ઞાન માતાનો દેહ હોય, પુરુષનો દેહ હોય, પણ આત્માની સમજણ આવે તો જ્ઞાન કહેવાય. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય, સાધત મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ. તો જ્ઞાનની નિશાની હું કે દેહનું અભિમાન ટળી જાય. હમન તુમ ને દફતર ગુમ, મારામાં આત્મા ને તમારામાં આત્મા દેખાય ને બધું પરમાત્મા દેખાય. તાર નિર્વિકલ્પતા રહે. જો આ બધા ગામમાં હું ફરી વળું પણ કોઈ આમાં કોઈ ઘર મારા લાખો ન લાગે. ફક્ત આ ભાઈઓના હમાસર હતા એટલા પૂરતી આ વાત હતી. આ જેના ઘેર આવ્યા છીએ એ ભાઈઓના હમાસર હતા એટલા પૂરતો આ એ જેટલી મુદત છે એટલો ને કે વધારે નહીં. તો જો આ આંખ છે એ મને બંધનમાં નથી નાખતો. આ આંખ છે એ એક પાડતો અમે આત્માના વિચાર ઉપર છીએ. અમારામાં આત્મા, તમારા બધામાં આત્મા, આ બધું પરમાત્માનું સ્વરૂપ છે. અમે આયા કોઈ લાયા નથી, જીએ તો કોઈ લઈ જવું નથી ને તમારાના મારા આત્મા સિવાય કોઈ સંબંધ નથી. આવા શુદ્ધ ભાવ રહીએ તો તપોવનની શાંતિ હોય ભોગવીએ. ભજનનું ફળ હું અંતર શાંતિ આવે. ભગવાનની ભક્તિ કરે અને ભજન કરે એનો ક્રોધ, ઈર્ષ્યા, વેર, કપટ, મમતા આ રોગ ટળી જાય
એકલો શાંતિનો સાગર આત્મા છે આપણામાં બધામાં આત્મા છે. હું બોલે એ બધામાં બોલે. પછી વહીવટ કરો, પછી વ્યવહાર પાડો. લો દો ભાઈઓ બાઈઓ નેનાઓ મોટાઓ બાપો દીકરાઓ એ બધા શરીરના ધર્મો પરધર્મો એ પાળો, પણ મહિલા આત્મામાં દ્રષ્ટિ કરો. શરીરના ધર્મો પાળવા પડી. માતાઓ હોય માતાઓના ધર્મ પાળો, પુરુષો હોય પુરુષોના ધર્મ પાળો, નેના હોય નેનાના ધર્મ પાળો, મોટા હોય મોટાના ધર્મ પાળો, પણ એ બધા પરધર્મો છે. તમારો જે આત્માનો ધર્મ તો તમારા આત્મામાં રહ્યો છે. આ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, ચૈતન્ય આત્મા છે, એ પરમાત્માનો છે, એનામાં કોઈ નથી. તમે જે તમારું માનો છો એ તમારું નથી. ભૂલ પાછી મૂળમાં છે કે તમે જે તમને માનો છો આ દેહને હું, મનને હું માનતા હો, ઇન્દ્રિયોનું હું માનતા હો, કર્મને હું માનતા હો, શરીરને હું માનતા હો, આ એ તમે નથી. તમે એનાથી ન્યારા છો, ચૈતન્ય અંશો છો. શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવા આત્માઓ છો. એ આત્માને જાણી અને દેહના ધર્મ પાળો, અથવા મોટા પુરુષોના બોધને હૃદયમાં રાખી ના આપણામાં આત્મા ના બધામાં આત્મા જે ઘેર રહ્યા છો એ ઘરની ખોટી મુમત નથી કરો. ધર્મ પાળો, મમતા નથી કરો. મહેમાન રહો, જુઓ કે કેનું પાણી કેનું, પવન કેનું, ધરતી કેની, આકાશ કેનું, અનાજના કણ કોણ બનાવે છે, આ દેહનું બનાવનાર દાતાર કોણ છે, આ ધરતી કેના દર ઠેરી છે, બેના થોનેલામાં દૂધ કોણ બનાવે છે, જન્મ તો પહેલાં દૂધ કેણે બનાવ્યું છે માતાના થોનેલામાં, આ ચક્ષુમાં દેખાડનાર કોણ છે, કોને સંભળાવનાર કોણ છે. આમ બારું જુઓ તો અધરું લૂલું બેરું બોબરું આ શું છે કે ક્રમ શ્રેણી છે. પૂર્વજન્મનો ક્રમ કરેલો છે અત્યારે દેખાય છે. અત્યારે હાલ હાથ દેવોનું જે ઋણ છે એ પૂરતું સુકબામાં ન આવે તો એક એક દેવ ઉઠી જાય. પૂર્વનું પૂન એટલું પૂરતું ન હોય તો જુઓ ઘણા વસો અધરા થઈ જાય છે, બેરા થઈ જાય છે, બોબરા થઈ જાય છે, લકવા થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે. આ શોથી આવે છે કે આ પૂર્વનો ક્રમ મળી જાય. આ નાગમાં આત્મા આપણા જેવો આત્મા હોય, પણ ક્રોધાવેશ પૂર્વજન્મનું કર્મ એ નાગની એની મળી ગયું. આ ગધાડા જુઓ આપણા જેવો આત્મા છે, પણ અભિમાની જીવ ગધાડાના અવતારમાં જાય. અભિમાની જીવ ગધાડા કૂતરાના અવતારમાં, ઈર્ષાળુ જીવ કૂતરાના અવતારમાં જાય. લાકડીઓ ખોજ ઘરે ઘરે ફરી. આત્મા આનો આ લુગડું જ બદલાઈ જાય. આ હે ઓય રહે કરમ ભોગવા અવશ્ય જવું પડે. હું ઓય બેઠો એટલે સિદ્ધ ન માની લેતા. ઓય બેઠા બેઠા ક્રમમાં ભૂલ થઈ જાય, આત્માની દ્રષ્ટિ સુકાઈ જાય અને શરીરના ભાવ પર આવે અને ક્રમ થાય તો ક્રમ ભોગ બાંધવું પડે. એમાં કોઈનું અપાડું ન ચાલે. જો દારૂનો પીનાર હોય એ તિર્યંશ ગતિમાં જાય. માંસાહારી જીવ વાઘ, મનાળો, હોમળો, કાગડો આ જે નોળિયો છે એ બધો માંસાહારી જીવ. મનુષ્ય અવતારના માંસાહારી જીવ આયોનીમાં ફરી. તો તમે શુદ્ધતા રાખો. અરે રે મનખા દેવ અવતાર તમે ઠરો ને ઠારો, તમે મુમત કાઢી નાખો. તમે કોણ છો? હું શો દોડીઓ બાંધેલી છે, શો વળગી રહ્યા છો? તપાસીને જોઈને પછી પગલું મોડો. પછી ક્રિયા કરે હોત ક્રિયા નહીં મળે તમને. લેતો દેતો ખાતો પીતો જો તમે ભગવાન યાદ કરો એ વખત મનની શાંતિ થઈ જાય. તમારામાં જે ચેતન આત્મા છે આ લોક સ્મરણની વાત કરે છે કે કળિયુગમાં નામ સ્મરણ જેવું કોઈ સાધન નથી. એ રોમ રોમ કરવું એ સ્મરણ સારું છે, પણ ખરું સ્મરણ એ છે કે રોમ એ હૃદયમાં એ આખા વિશ્વમાં છે એવું સ્મરણ કરો. તમારા દેહમાં જે ચેતન દેવ છે એ આખા વિશ્વમાં બધા ભૂત હૃદયમાં છે, સર્વભૂત હૃદયમાં. આ વિશ્વ જે રોમમાં છે. આ ઓછો ભાવ કરો પછી સ્મરણ કરો તો હું ને મારું સ્વ રદ ને તું ને તારું થઈ જાય. એ સ્મરણ કહેવાય. હું અને મારું ત્રણ કારમાં એ નથી. એ જો છે તો જગત ઊભું છે. અને હું અને મારું નથી, તું અને તારું અહીંયા આકાર નથી. અહંકાર મટી જાય અહીંયા આકાર નથી. તું અને તારું આખા વિશ્વમાં બધા બોલે.
બોલ બોલા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સૌ ઘટમાં તલક તાપમાં વાલો રહ્યા સમાઈ જનન જનક જાલડી વાગી રહી. ઓય હૃદયમાં જે દેવ બોલે એ આખા વિશ્વમાં બોલે. જો કર્યો નથી અને કરવો નથી સમજો, તમે ઠરો, બધો ડોળો હમાઈ જાય એ ભક્તિનું ફળ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ ટળી જઈ ને એકલો શાંતિનો સાગર ભગવાન મોય હૃદયમાં ભગવાન જણા મોય ભગવાન જે તારા જણા હે તારા આખા વિશ્વ ભગવાન જણા. પણ ભાવ પેલો આ કર્યો કે મારામાં આત્મા ના બધામાં આત્મા છે, આ શરીર આત્મા નથી. મારામાં આત્મા એવો બધામાં આત્મા છે ને બધા પરમાત્માના અંશો છે, બધાના ધણી પરમાત્મા છે. પરમાત્માનું આ વિશ્વ છે, એમાંનું આ બધું ઉત્પન્ન થયું છે, એમાં ટકી રહ્યું છે ને મટી જાય તો એ મહામાઈ જાય આ ભગવાન છે, આપણા પરમ પિતા જગત પિતા પરમાત્મા કહેવાય. અહમથી ઉત્પન્ન થયું છે અને અહમ જાય તો ભગવાનના ભેગા. તમારે જો ભગવાનના ભેગા થવું હોય અભિમાન લઈને કદી નહીં ભગવાન ભેગા થવાય. તમે રાજા હો, રંક હો, ફકીર હો, બાદશાહ હો, ભગત હો, તપસ્વી હો, ગમે તેવા હો, પણ અહમ ભાવ રાખીને ભગવાનનું દર્શન કદી નહીં થાય. મરે અમરા પુલ્લે હમન તુમ નો દફતર ગુમ. ભગવાનમાં જવું હોય તો સૂર્ય જેમ વાદળ વગરનો થાય એવા નિર્મળ આત્માઓ થો. આત્મા ભાવ અરે રે આત્મા મનખા દેવ અવતારમાં આપણા દેશમાં દેવ ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન છે અને એ ભગવાનનું આ વિશ્વ છે. આપણે નતા આયા અને નથી સપનું છે. સપનામાં જો કોઈ ન હોય ને દેખાય છે ને જાગો તો કોઈ નથી. તારા આ સપનામાં ભાસ થાય છે આપણને. આ માની રહ્યા છીએ આપણે નકર દોયડી છે બાંધેલી છે. અત્યારે માં થોડી જીવ જાય તો શું દોયડી છે તાણ શું બેસી રહ્યા છે હું સાથમાં. આ વરસાદ વરસે એમાં કોઈ મદદ કરો છો? આ ધરતી ઠેરી છે એમાં કોઈ મદદ કરો છો? ટેકો આલો છો? સૂર્યપ્રકાશ હશે એમાં કોઈ મદદ આલો છો? પ્રકાશ તાર પવન વાય છે એમાં, અનાજના કંઠ હોય છે એમાં, બેહના થોનેલામાં દૂધ થાય છે એમાં તમે શું મદદ કરો છો? કારણ કે ઘેર શું કામ કરો છો? આ બધું છે એમાંની મોયવાળો જાત તમે હાયરો હે તાર કોઈના હાથમાં છે તાર માની તમે એક પોણીનું પાલું બનાવી શકો, એક અનાજનો કણ બનાવી શકો. તાર તમે કહો છો નવરાશ નથી તાર શું કરો છો? કે મનખા દેવ અવતારને તમે થોડા ઠરી અને સમજો તો એકલી શાંતિ, એકલો શાંતિ નિવૃત્તિ ભોગવાનો અવતાર છે, વિકલ્પ કરવાનો જ અવતાર નથી. આ તો પૂર્વની મૂડી છે. તો એ મનુષ્યમાં આવ્યા છો, આંખે દેખાય છે, કોને સંભળાય છે, જીભોને બોલાય છે, મનુષ્ય અવતાર છે, રિદ્ધિ સિદ્ધિ છે. જે કુળમાં અવતર્યા છો એ તો પૂર્વનો પુણ છે. એ તો ગણેલા દમની મહેમાન ગતિ છે. એ તો તમારે એક દને વધારે નહીં રવાય, તમારાથી એક દન વધારે નહીં રવાય. તાણે વર્તમાન સુધારો. અમારે એક ભાઈ કાલે હતા તે તહિયા થા, અરે કોણ પોતી તહિયા જતા હતા, વાટમાં જતા જતા ડાકલી પડી થઈ ગઈ. આ ઈશાબીનો માવો કાલે અત્યારે મરી જાય. બતાવવા જતા હતા ઉતારો ને ગળવા, બીજા તો કોમ કરવા જતા એ બતાવવા જતા દૂરવણી આવે તે રસ્તામાં આ ડિરેક્ટ થઈ ગયું. ઘર તો અને પેલા ગળતા થાય તો ના વસમાં વાટમાં. તારે જુઓ શું જોજી કોણ હાથી ગયું? હોનો, રૂપો, પૈસા, ટકા, ધન, વૈભવ, માતા પિતા, દીકરા દીકરીઓ, કોણ જુ હાથી? તાર તમારા મારા એમાંથી જાય તો કોણ હાથી આવે? કોઈ આવો? મારા હાથી કોઈ આવો? અત્યારે મારે જીવ જતો રહો સંતાનો તો હાથી કોઈ આવો? શેમાં હો છો બધો? આવી તમારી ભાઈબંધી કરીને જો તમારા વિશ્વાસ હું બે તો મારી હું ઓલા થાય. આ મેં આપવાનું કહ્યું, ભોગ આલવાનો કહ્યું એટલે બધા હશો. ત્યાં બધા તમારા સેવા છે હંગાથી. તમારા જીવનો ખ્યાલ કરજો. મારો દેવ બેઠો છે, ઠગાઈ જાય, છેતરાઈ જાય, એનું કોઈ નથી. એક પૃથ્વીના પરમાણુને સંબંધ નથી. આવો દેવ છે તમારા. તમારો દેવ ઠગાઈ જાય. આ મહેમાન ગતિ છે. પરધર્મ વર્ગી રહો
અને તમે તમને ભૂલી જાઓ તો રખડતા થઈ જાઓ આવે ના ભૂલીલા ફરે છે બધા કૂતરામાં, કાગળોમાં, હોમળોમાં, ગધાડોમાં, ઊંટોમાં, બળદોમાં, બેહોમાં. આ પૂર્વના ઋણવાળા આપણે બધા છીએ. નકા આપણે જે ઘેર વાહોવાયા છીએ ઘેર શું પગાર મળે, આ પૂર્વનું ઋણ ચૂકવીએ. જુઓ જવું શો એ ખબર છે, આ શરીર મૂકી અને આ જીવને સ્વ જવાનું એ ખબર છે, તારા આ શરીરમાં રહું શેટલી દો ને ખબર છે, તારા આયા શોથી એ ખબર છે. હા પછી આ શેવું કહેવાય, જ્ઞાન શેવું કહેવાય, તમે કોણ છો એ ખબર છે. આ આત્માઓ આદિ અનાદિ અવિનાશી અંશુ ભગવાનના અમરાપુરના રહેવાસી આત્માઓ. કારણ તમારા આત્મા હાથી તમારે શું આવું વેર છે? બીજું બધું જો કરો, ઓળખ કરો, જોણ કરો, ધંધા બધા કરો, તમારા આત્માના હું ન જોવું એવું કોઈ નેમ લીધેલું છે? વેર છે આત્મા હાથી ને તમારા આત્મા હાથી મનખાદેવના અવતારમાં વેર રાખ્યો તો તમારા આત્માને તમે દગો દેહો એ શરાબ તમારો આત્મા તમને દે. અને અત્યારે જો તમે નિર્મળ થઈ ને તમારો આત્મા ઉદ્ધરલોકમાં જાય, ઊંચી ગતિ પ્રાપ્ત થાય. ભલે આત્માનું જ્ઞાન કદી ન થાય પણ વર્તમાન ક્રમ સુધારો, સ્વભાવ શુદ્ધ કરો. અરે તમે આત્મા તમને હોબળું ચોથું મળા. મનુષ્ય અવતારમાં અમર જ્યોતિ અવિનાશી ભગવાન તમારા હૃદયમાં આત્મા છે. એ આત્મા સિવાય કોઈ રહેતો નથી. આ ઉપર જે બેઠો છે એ તો 84 ફેરવનાર છે. અહંકાર તો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ ભાવ છે એ 84ના ચક્કરમાં ફેરવે છે. નામ જીવ કહેવાય. આત્માનું ભાન ન હોય ત્યાં સુધી અને પ્રેત કહેવાય. વશિષ્ઠ ભગવાનનો વેતાલ કયો છે? સો થોઈને પૂછી ગયો છે. વેતાલ, પ્રેત, ભૂત, આ ભૂત કહેવાય. ના ધૂણ કરે છે આ પ્રેત કહેવાય. ના કે બધું ખાવા હોય, પીવા હોય, પહેરવા હોય, ઓઢવા હોય, પૈસા હોય, ધન હોય અને અંતરમાં શાંતિ છે. ભગવાન આમ જોવાય છે કદી હૃદયમાં શાંતિ છે? તારા આત્મા એવો હોય બીજાથી વેર કરે, ક્રોધ કરે, ઈર્ષ્યા કરે, કપટ કરે. જો આ ઠગારો છે, આ માયા ઠગણીનો ચિહ્નો છે, આ છેતરી જાય છે. જ્યાં સુધી પ્રકૃતિના વશ જીવ હોય ત્યાં સુધી માયાના ગર્ભમાં ગણાય. આ પ્રકૃતિ જાણે પુરુષ પ્રત્યે મોહિત થાય એટલે પરમાત્મા પ્રત્યે એની પ્રકૃતિ પરમાત્મા મરી જાય. ને આ પ્રકૃતિ છે એ ભૌતિક સાધનોના મોહ ઉપર જાય તો નેસાલોકમાં જાય. પ્રકૃતિ અને પુરુષ, શિવ અને શક્તિ કહેવાય. શિવ એ ભગવાન અને શક્તિ એ અહમ. જો એ અહમને આત્મા પરમાત્મા છે એવો ભાવ રાખીને આત્માના બોધને સમજીને જો વર્તન સુધારો માર્ગ લો અને લેણ દોરી તો એ જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. અને એ નિજ પ્રકૃતિ એ કહેવાય. અહંકાર વર્તી છે નામ પ્રકૃતિ કહેવાય, માયા કહેવાય. કોઈ કહે કે નોમ જુદો જુદો સંભાળ્યો છે પણ તમે શાસ્ત્રોનું પ્રમાણ સંભાળો તો તમને ખ્યાલ આવે કે જે પરમાત્માથી વિમુખ થઈ એ શક્તિ, સ્વસ્વરૂપ થઈ એવો પરમાત્મા. અહંકાર મટી જાય પછી પરમાત્મા છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ઓને વેતાલ કહેવાય. શું કહેવાય? પ્રેત કહેવાય. લોક કહે છે ને ભૂત ને પ્રેત. આ અહમ, મન, ઇન્દ્રિય ને કર્મ આ પ્રેત કહેવાય. ને ભૂત એ આ શરીર. આત્માનું ભાન ન હોય ત્યાં સુધી ભવ નિવૃત્તિ નહીં થાય. ને મહિલો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે એ આત્માના ભાન સહિત જો તમે અનુભવ કરો તો પ્રેત પણ મટી જાય, અહંકાર ઠંડો થઈ જાય, વર્તી નિર્મળ થઈ જાય, મન શુદ્ધ થઈ જાય, વર્તમાનનું ક્રમ સત્ક્રમ થાય. શુદ્ધતા દાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર અમૃત ધારા ચોવર. પછી વેણ બધું હેડે એ બધું માર્ગે હેડે. જ્યાં સુધી આત્માના બોધ વગરનું જે જીવન છે એ અજરા બળદા જેવું છે. ઘોડો પરોટેલો ન હોય ને એ ઘોડા પર માણસ બેહે
લગોમ ન હોય ને પેલા બાલ હોય હાઈ ને બેહે, પછી ઘોડો જતો હોય ને પૂછો કે ભાઈ તું શો જાય છે, તો શો નસણા લઈ કે ઘોડો લઈ જાય, અને પરોટેલો ઘોડો હોય ને હાથમાં લગોમ હોય, અને ઘોડો આપણા સાથ બેઠેલો હોય, એને તમે પૂછો કે શો જાય છે, તો એ તમને નિશાણા લે કે હું અમુક ગામથી આવું છું, અમુક ગામ જાઉં છું. જો ઘોડો એ અશ્વાર એ પણ આ સત્સંગના યોગમાં રહીને જે મન નિર્મળ થાય અને આત્માબોધથી વેઢેલું જે મન હોય એ લગમવાળો ઘોડો દેહ છે, શરીરનો વ્યવહાર છે, વર્તમાનનું કર્મ છે, પણ એ કર્મ કેવું હોય? રસ્તે રસ્તે જાય, એ કોઈને ન નડે નહીં ને કોઈ ન નડે, શાસ્ત્રોના પ્રમાણ છે એનું કર્મ આવે. અને જેમ લગોમ વગરના ગોળ આપણે બેઠો હોય માણસ ને બાલ હાથ હેલા હોય, એ કેવું? તમને હું પૂછું છું કે તમારા દેહ મૂકીને શું જવું છે? કોઈ પ્રમાણ આલો છો કે અમુક જગ્યાએ જવું છે? એવું હે શું જવું છે? આ દેહ મૂકીને દેહ તો મૂકવાનો છે, આ તો રહી જાશો ને કે વાટમાં ના હેઠા જોઈ છે, વાટમાં ના આ મુજે મરતું શું હાલ? એ તો સેવા છે માર્ગમાં રોટલા કત ખાત ઓળાકત પાણી પીત આપજો વહેલા, તો તાર ભોન વગરનો જીવ શું જાય? સોય રખડતો થઈ જાય. અને જો તમે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈને ઠંડા થો, બધામાં આત્મા ભાવવાળા થો, ખોટો રોગ છે એ ઉપરથી દૂર કરો. તમે આત્મા છો ને આ બધા આત્માઓ છો, આ બધું પરમાત્માનું છે. તમે નહીં માનો તો બધું પરમાત્માનું છે. તમારા પ્રાણ બાંધેલો છે, આ પવન જો પરમાત્માનો છે, પાણી પરમાત્માનું છે, ધરતી પરમાત્માની છે, આકાશ પરમાત્માનું છે, સૂર્યપ્રકાશ છે પરમાત્માનો છે, અનાજના કણ પરમાત્મા બનાવે છે, જન્મ તો પહેલાં દૂધ પરમાત્માએ બનાવ્યું છે. અત્યારે તમારા ખાવામાં રગ રગ અને રોમ રોમમાં એ બધા પકવે છે. આવું ભગવાન છે, બધાના દાતાર. આવા ભગવાનને યાદ કરો તો ભક્તિ કરનારને શું થાય? બીજું જેમ હોય એમનું અભિમાન ગળી જાય, મમતા મટી જાય, ક્ષમતા આવી જાય, અશાંતિ મટી જાય, શાંતિ આવી જાય, ધણીપણું મટી જાય. ખોટું જે ધણીપણું છે એને મટી જાય. વ્યવહાર વ્યવહાર પારે તો માં કોઈ નહીં, છૂટા છેરા હાલે મિલે લે ખા ખવડાવવા પર ક્યાંનું? કોણ માલિક છે? ભગવાન. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, જોતો હરી, અરતો ફરતો હરીનું દોન, તપતી રત્ય ને બહુ દોન. તમે જો જુઓ તો બધા માલિકી ભગવાનની આવે. આજે હું આ બેઠો છું, આ ઘર ધણીનું આ ઘર છે, આ બધું જે કોઈ છે આ બધું એનું છે, મારે કોઈ નથી. તાણે હું તો કહું ખાલી આ બેઠો એટલું, જ્યારે બેહો તો હું આ બેહો, મારે હરખું. જો આવા જો તમે જે ઘેર વાહો વયા છો એ તમારા આત્માને સમજો, તમારા ઘેર આવા છો તમે ધણી ભગવાન, જેમ આ ગરધણી છે, જાણે આવો ભાવ થયો તાણ તમારું રક્ષણ ભગવાન કરી. હરી હરીનું આમ બાળે પણ શાણે જીવ પોતા પણ મુકતાણું. જો પાંડવોની રક્ષા ભગવાનના કરવી પડી હતી, પણ શાણે તો પાંડવોમાં આપાપણું હતું જ નહીં, ધણી હતા જ નહીં, ધણી ભગવાન હતા. જો વનમાં જ્યાં તો એ રક્ષણ કરવું પડ્યું, લાખા ગ્રહોમાં પૂર્યા તો એ રક્ષણ કરવું પડ્યું. જો જ્યાં તો ભગવાન રક્ષણ કર્યું છે, પણ શાણે આત્મામાં આવો. તમે નિર્મળ થો, ખોટી ચિંતા કોઈ કરો નથી, અંતર શાંતિ રાખી અને જુઓ કે આ કોણ અને આ કેનું. અને તમે શેટ્ટીદોનના મહેમાન છો, તમે હોય છો શેટ્ટીદોનના છો. હું હાઈ રહ્યા છો તમે, તમારું હું જપતું ન હોય તો એ પૂછો કે તું અમારી હું રાખીએ કેવું છે? આ બધું છે એમાં તું હું કર્યું? તારી એના પર સત્તા ચાલે એવું છે. તને ભગવાન ફેવરે છે, તું વિચાર તો કર. તને કોણ ફેવરે છે? હમણાં બે બે બોલતું બંધ થઈ જાય, દેખતું બંધ થઈ જાય, ફભરતું બંધ થઈ જાય, પગલું મોટતું બંધ થઈ જાય, હમણાં વાયરો બંધ થઈ જાય તો બફાઈ જાય, સૂર્યની ગરમી થોડી વધી જાય તો શીપડો પાકી જાય, બધું પાકી જાય, ધરતી હલી જાય તો તારો સાપડો દૂરના ઢગલાય નહીં મટી જાય. ત્યારે તું હું આવો ફોકો રખાતો
જો તારું ધણીપણું સહી જ ધણીપણું કર. બાકી તું આવું ગોડું દારૂ જેમ બે પોવાન થઈ અને દારૂ પીને ઉકાળામાં પડ્યું હોય ને કે હું રાજા બાદશાહ છું, દિલ્હીનો રાજા છું, એમાં અને ભળવું હોય કાઠું તો પડે. હવે આ શું બોલે છે? એમ તાર તમને લગન વિચાર નથી થતો? અરે રે સભા બગાડાય બુન, તમારે તો આ કોઈ નહીં બગાડતું, આ મારે તો બગાડતું. આવા આત્માઓ છો ઉડી અને ભગવાનના ભેગા થયો આશો છો. ઘણી મૂડી છે, પુન જાળવજો પણ સ્વભાવ જાળવજો. ખોટી મુહમ્મદ અરે અરે રોગ ઝેર કૂતરોમાં જવાના ધંધા, કાગળોનો હોમળો વિષ્ટા ફેદી, આ ગંધ હારું સ્વભાવ બગડે. મને કહેવાય સચ્ચિદાનંદ આત્મા એને કહેવાય આ રહતો રહ્યું ને જહ તો મારા બાપના ખારા મારું છું, પણ કોકને ઘેર આવીને સ્વભાવ બગાડવો. આ મેં આવ્યા અને તમારી સ્વભાવ બગાડે છે એવું લાગે તમને? હા, ત્યાં તમે પેણાયો જો નાવાની હગાઈની તો પેણાય તો જઈને સ્વભાવ બગાડો બુનો. આ તમારે ખાસ ખબરાવું છું. નાવાની હગાઈ ન હોય તો લગ્ન થાય તો જઈને સ્વભાવ બગાડો. કેવું લાગે? ભગવાન તો મોય રહ્યા જોઈ રહ્યા છે કે વાહ વાહ ડાય હતો જબરો. આ કૂતરામાં જવું પડે, નાગમાં જવું પડે, આ ઓદંદો થાય. અને પુરુષો મફતિયા રહેવું પડ્યું છે, ખબર છે કે પૈસો એ પગારને હે કર્મ જ કરી કરીને બધું ગેર લાવીને ભરો છો અને કર્મ લઈને જાઓ ને મફતમાં રહેવાનું. જો બાઈ હમી હોય તો ઠીક, ને કે બાઈ તો ડૂંગો ખન છે ના હતા પૂછડા ના હતા મને બાઈને. હે આ શું છે? આ પૂર્વનું ઋણ પાડેલું આબોગબું પડે છે. પણ અત્યારે સમજો, અત્યારે સ્વભાવ શુદ્ધ કરો, હંપ રાખો, બધામાં હેમ નજર કરો, ભક્તિ કરો, તમને ઠંડક આવી જાય, શાંતિ આવી જાય. અરે રે ભગવાનના ખોળા આપણે ભગવાનના અંશો છીએ, ભગવાને આપણને બધું દીધું છે તો આપણે એક શાંતિ લાવીએ ન બને આપણાથી? કોઈ કરવું નથી. ભણ કહે ભટકીશ નહીં, મોની લે મન મોય, સમજીને હુઈ રીતો કરવું નથી કોઈ. પણ હું સમજીને આત્મા આત્મા પછી ભગવાન ફેવરાઈને ફર. તું ફેવરો ભગવાનનો ફેવરો ફરે છે. ઓછનું એક પોમ શું નહીં થાય તારાથી. તું ગમે એવો જબરો વે તો આંખનું એક પોમ શું નહીં થાય, એક કે આગો પાછો નહીં થાય. આપણે બધા હું કરીએ છીએ, આ તો અજ્ઞાનને લઈને દારૂડિયો કરીને થાય છે. અક્ષય અરૂપ હે નિરધારા, નહીં કોઈ જ્ઞાન અજ્ઞાન. અક્ષય રૂપ હે નિરધારા, નહીં કોઈ જ્ઞાન અજ્ઞાન. नित प्राप्ति को प्राप्ति कहिए, नित प्राप्ति को प्राप्ति कहिए. अचल राम विज्ञान मारी हेली, नहीं जहले सकले. सदगुरु જો એ આત્મા દશામાં આવ્યો છે, સ્વરૂપ સ્થિતિ થઈ છે, તો જ્ઞાન અજ્ઞાન બે મટી ગયું છે. એક પરમાત્મા જ છે બધા. આ બધામાં તમે તમારા સ્વરૂપમાં થો એનું પરમાણ બાવજી આલ્યું છે કે તમે ભગવાન થો તારા આખું વિશ્વ તમને ભગવાન જણા. તારા આ પુરુષ જે પુરુષ ભજન ગાઈ એ પુરુષે આ પરમાણ આલ્યું કે સ્વરૂપમાં થયા. એ પછી જ્ઞાન અજ્ઞાન કોઈ બધા ભરપૂર કરેલું કર્યું કરવાનું નથી. અકર્તા ને અભોગતા ને અણજન્મા આપણું સ્વરૂપ છે. આવા ભગવાનને ન દેખતો એના ઉપર આપણે મેલ કરીને રખડીએ છીએ, અહંકાર કરી મન ઇન્દ્રિય ક્રમનું શરીરના વિલાસનું. એકલું પરું કૂતરોને કાગડો ફેદીને ફેદીએ છીએ દેહના મોહથી. કે એકલો દેવ સાવો સ્ફાટિક મણી જેવું. જેમ સ્ફાટિક મણી મૂક્યો હોય તો એના બધું જે મેલ હોય હું દેખાય, પણ લઈ લો તો એવો ને એવો. એમાં આપણામાં દૈવી તત્વ છે, આત્મા તત્વ, ચૈતન્ય તત્વ છે. એ આવું આપણું સ્વરૂપ છે. એમાં આ બધું વિશ્વ દેખાય છે.
પણ એનું ભાન નથી. એના ઉપર મેલ, જેમ સૂર્ય પર વાદળ હોય એમ અહંકાર એ મેલ છે. પછી મન છે, પછી ઇન્દ્રિયો છે, પછી કર્મ છે, ને કર્મનું બનેલું આ શરીર છે. આ બધા પરધર્મ ફરીએ જાય. પરધર્મ વર્તે નર્ક જાય, ભવ સ્થિતિમાં જાય. જે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને અહંકાર મટી જાય એ આત્મા પરમાત્મામાં જાય. આ સ્વરૂપ કહેવાય. તમે તમારા સ્વરૂપમાં જા, એ કર્યું કરવાનું કોઈ નથી. જેમ અમે કોયડા આપવાના હતા, નતા હતા હેડવાનું હતું, પાયલ બેસી જા. હવે મોટર બાઈએ નથી, રસ્તો નથી, જુઓ આ ભોગવીએ છીએ, કોયડોની મોજ માણીએ છીએ. એમ સ્વરૂપ દશા એ ઈચ્છિત છે. પણ જ્યાં સુધી એ સ્વરૂપ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી પુરુષાર્થ જો છોડી દે તો એ સ્વરૂપ પ્રાપ્ત ન થાય. ભગવાન તમારામાં હશે ને બધામાં હશે, પણ અહંકાર દૂર કરી મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીરનો ભાવ છે. આ સત્સંગના યોગમાં રહીને જે બધામાં આત્મા ભાવવાળો આત્મા થાય એના ભાવો શાંત થાય. ન્યાય નીતિ પર આવી જાય, વિનયતા આવી જાય, વિવેક આવી જાય, અંતર શાંતિ આવી જાય, પરનો મહેમાન થઈ જાય. આ પરધર્મ છે બધું. જેમ હું કોયડામાં આવ્યો છું તો આનંદ મારે કોઈ નથી, હું મહેમાન છું, મને 100 લાખો થતો નથી. એમ જો તમારો આમાં એલો દેવ છે એ દેવને સમજો, પછી આ સૃષ્ટિના મહેમાન છો તમે. પણ આવો ભાવ કર્યો તો આ બધામાંની વર્તી છૂટી પડે. ભોગમાં યોગ દશા વર્તાય. ભક્તિનો અર્થ એ છે ભોગ ભૂમિમાં હોય પણ અંતરમાં યોગ દશા વર્તાતી હોય. ઓનાનોના કોઈ નથી, ઓનાનોના કોઈ નથી. જેમ મારા પીડાને કોઈ નથી, આ ઘરના માનવીને બધાને કોઈને મારા કોઈ નથી. એમ તમારો આત્મા દેવ છે, દેવને જાણો, પછી આ વિશ્વ હાથી કોઈ નથી. તમારામાં દેવના આખા વિશ્વમાં દેવ, અને જણા તો તમારો આત્મા બધામાં જણા. પછી કર્યું કરવાનું કોઈ નથી. પણ એ સ્થિર ભૂમિ છે. મનની ગતિ નથી, મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર નથી. આ સપનું છે. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત. અહંકાર છે, પછી મોહના વિકલ્પથી આપણા જોઈએ છે. ભાઈ દેખાય, બાઈ દેખાય, મારું દેખાય, તારું દેખાય, આ ગોમ દેખાય, બીજું ગોમ દેખાય. સૂર્ય, ચંદ્ર, જન્મ, મરણ એ બધા પરભાવ પર છીએ આપણે, બહિર્મુખી છીએ આપણે. તમારો અંતરાત્મા છે એ મજુઓ, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત. જો અંતરાત્મા છે એ જોવ તો પછી આ બધાની શાંતિ છે. પછી રહે આમનું આમ, પણ તમારે શાંતિ. આ શું જતું ન રહેવાનું, પણ તમને અંતર શાંતિ. બોલો. તું તો અજરાયા મારા મારતો નથી રે, તું તો અજરાયા મારા મારતો નથી રે. મારે જન્મે છે મિથ્યા શરીર, મારે જન્મે છે મિથ્યા શરીર. તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે, તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે. તું તો શરીર થકી આ શરીર છે રે, તું તો શરીર થકી આ શરીર છે રે. ઘટાકાશ સમાન સંગ, ઘટાકાશ સમાન સંગ. તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે, તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે. તું તો ગરતો બરતો જતો નથી રે, તું તો ઘડતો બરતો જતો નથી રે. તને શસ્ત્ર શકે નહીં કાટ, તને શસ્ત્ર શકે નહીં કાટ. તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે, તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે. તું તો અક્રિય અનંત
છે રે તું તો અક્રિય અનંત અપાર છે રે તું તો અક્રિય અનંત અપાર છે રે તું તો અક્રિય અનંત અપાર છે રે સર્વવ્યાપી સૂક્ષ્મ નિર્વિકાર સર્વવ્યાપી સૂક્ષ્મ નિર્વિકાર તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે અચલ રામ અહમ બ્રહ્મ આત્મા રે અચલ રામ અહમ બ્રહ્મ આત્મા રે અચલ રામ અહમ બ્રહ્મ આત્મા રે અચલ રામ આત્મા રે એમ શ્રુતિ કહે છે પુકાર એમ શ્રુતિ કહે છે પુકાર તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે તારું સ્વરૂપ અખંડ આનંદ છે રે સદગુરુ ભગવાનનું ભાન નથી એ બધા આત્માઓ ભરતી ગયેલા છે હા ભક્તિ કરી અને આ બગડી જાય તો ઓમ થઈ જાય તો આ જેમ બે બળ કહેશે કે એને કોઈ મારવી છે તમારે હજુ તમે અનભળ કહેશો એમ બોલ્યા નરા આજે સોરા ઉઠી જજો તમે સોરા ઉઠી જાઓ તો ઓમ ના આવી જાઓ આવી જાજો જતી રહેવા દેજો ઓમ ના આવી જાઓ તમે બોન હાથ દાવા ના રહેવા દો જતી રહેવા દો એ તો સોનામાં જતી રહે બસ આપણે શાણે બોમણ તાગડું તૂટે શકે બોમણ તો લગન એમ થાય નકા આપણે તો આ બધું હાલ મટી જાય એમ કોઈ નતા ના ના થયું ને એમનો હાલ મટી જાય અરે રે તમારા આત્મા સમજો છે તમારો આત્મા સમજો છે એમાં આટલી હું વાર છે તમે હું ક્યાં ભડકો છો તમે લગર ઠરો તમે લગર નિર્મળ થો જો ભક્તિ કરવી હોય અભિમાન ના ગોળેથી નશા ઉતરો તો ભક્તિ તો તમારા મોય પડી નજર ટાઢી કરો કોઈ કર્યું કરવાની માથાકૂટ મૂકીને અંતરમાં શાંતિ રાખો પેલી ગાય ના જવા દો ઉઠી જાવ ઉઠી જજો બે દોમા ઉઠી જાઓ ગાય આવી જવા બોલતા ઉઠી જાઓ આ તો બાપડો ડાયો સુધી જણો હોય ને ચોથો આ દર્શન થયો મને એક આટલું ડાયું નથી મને એક મુહમ્મદ કરે તો કદી ન મને આ દોડે મુહમ્મદ મેલી કે એટલો ડાયો છે જો આ જીવ છે એ મુહમ્મદ મેલે તો હૃદય ભગવાન સિંહ એક ફેરો જોઈ લે તો અમર થઈ જાય આ હવ અમર થવાનું કહે છે એ અમરાપુર તમારા અંતરમાં પડ્યું છે તમારું અભિમાન વેગળું કરો તો અમરાપુરમાં છો બાકી ઓમ અમરાપુર નહીં જવાય કરોડ રૂપિયા કરો તલતલ જેટલા ટુકડા કરો હુકાઈ જવું હોય તો હુકાઈ જાઓ જન્મો જન્માંતર ભક્તિ કરો પણ જે દારા અહમ ભાવ દૂર થયો તે દારા ભગવાનના ભેગા ભગવાન તમારા તમે ભગવાનનો ન કે જેટલો સાધન કર્યો એ બધો સાધન કરે જ હો અને અભિમાન આવે જ હ કર્મ બંધણ જ હ અને ભોગવે જ હો પહેલાં ફરાનું અણ ફેરે નોણ ફરાનું પહેલાં ફરે પણ જો સાધન કરે અને સાધનનું જો અભિમાન ન કરે તો આત્મા નિર્મળ થઈ જાય અરે રે હે ભગવાન તું તારા આગળ હું હે પરમાત્મા હે ત્રણ લોકના નાથ હે ધરતીના ધણી હે વિશ્વના વિશંબર અણુ પરમાણુનો તું ધણી એમાં હું છો હું આ જો કરે તો ઘડી જાય વર્તી જો ભક્તિ કરતા આવડે ને તો અભિમાન વધી જાય ને ભક્તિ કરતા આવડે તો ઘડી જાય અભિમાન ઘડી જાય મેઠાની કોકડી સમુદ્રમાં જાય ને ઘડી જાય એ આખા સમુદ્ર ભેગી થઈ જાય એમ ભગવાનની ભક્તિ કરે ભગવાનના ગુણ ગાય એનું હું ઘડી જાય તાણ અમરાપુરમાં રમે આ ભાઈ ભજન ગાય છે એ અમરાપુરમાં રમનારો આત્મા છે એ ગાય જો તમારે આત્માનું જ્ઞાન થાય ત્યારે તમારી આવી ભૂમિકા હે જો તમારે અજ્ઞાન ને જ્ઞાન માન હો તો રખડ્યો
નકા આ ઉદ્યોગ તમને મોય જુઓ ને બાયણે જુઓ ને આખા વિશ્વમાં જુઓ, સૂર્યમાં જુઓ, ચંદ્રમાં જુઓ, પાણીમાં જુઓ, પવનમાં જુઓ, આકાશમાં જુઓ, આ બધા સર્વભૂતોમાં જુઓ, નાગમાં જુઓ, વાઘમાં જુઓ, અનાજના કણબંશી જુઓ, પાતાળમાં જુઓ, ઇન્દ્રલોકમાં જુઓ, બધા તુહી 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 થાય. એક ફેર તો આ ભૂલ નિકાય તાણ પરિપૂર્ણ તો પ્રકાશ તુહી તુહી તુહી. ઊની જગ્યા ખાલી, હું નથી, તું શુદ્ધ. અને આ બધું મારું નથી, તારું છે. આ બધું બધું તારું છે અને બધા તું છે. શરીર પણ તારું છે, મન તારું છે, ઇન્દ્રિયો તી દીધેલી છે, કર્મ તારાથી થાય છે. દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જોડ મારા અંતરમાં તું જુએ છે, તું જાણે છે. બધામાં તુહી તુહીના જાપ બધા તમે જુઓ. ભક્તિ કરવી એમાં કોઈ માણસ છે, પણ ભગવાનની ભક્તિ આવે એટલે જીવ જાજો. જીરે લાખા જાગીને જો હો તો તમને ઈશ્વર મળીએ. જીવ જાગી જો. આ મોહ નિંદ્રામાં છે આપણને હું જણાય છે. આ બાઈ જણાય, ભાઈ જણાય, આ દેશ જણાય, પેલો દેશ જણાય, આ મારું જણાય, આ બીજાનું જણાય. આ તો મનની સૃષ્ટિમાં છીએ આપણે. ભગવાનની ભક્તિ કરે એના મનની ગ્રંથિ તૂટી જાય, બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય. બ્રહ્મની સૃષ્ટિમાં આવે તાણ બધા નો લાખો લાગે. કહો પોળીમાં હતું, પવનમાં હતું, અગ્નિમાં હતું, મારા રોમ રોમમાં હતું, આ બધા વિશ્વમાં હતું. આ બધા તારું. આ હું બોલ પેલી પાડીને જવા દો બા લગન એટલી તો તમે ખબર રાખો. ઊભો થઈ જજો. એના બધો બી બગડે. હા ધા ના દા દે ભાઈ. તમે બી કરતી ના ભીમાની આ યાદ કરો પછી બધા છૂટાશો તમે. એક ફેરું બાજી એવું લખ્યું છે કે અડધી રતી જેટલો રોમ નામનો મંત્ર છૂટે તો જપ તો કોટી અવતારોનું પાપ હોય બળી જાય. કેટલું? આખી 84નું પાપ મટી જાય. તાણ તમને એટલો ખ્યાલ નથી આવતો કે આ બધામાં ભગવાન છે. તાણ હું છોડ્યો આ હું કરે છે. અરે રે તને ઊની નિવૃત્તિ નથી આવડતી. બધા ભગવાન હોય પછી ઊન મારું કરીને બેસી નથી ભગવાન. આટલી ખબર પડતી નથી. તું બધા ભગવાન કીશ, સર્વજ્ઞ ભગવાન કીશ, સર્વવ્યાપક કીશ, એક જ પરમાત્મા કીશ. ત્યાર પછી તું શેમ જુદો ફરે છે? બરસો અટવાના પોણા જેવો તીખો તમ જો હોય તો ખારું ખારું ખારું. આ જ્ઞાન આપણું હાથ ના આવતું હોય તો આ જુઓ. નકર તારો સ્વભાવ બગડે, તારી વર્તી ડોળાય, હે તને ધણીપણું આવે, તને મારાપણું આવે, તને હું પણ થાય, તને આ બધા તું કોણ છે? અને શ્રીમદ રાજચંદ્રએ કહ્યું છે કે જો ચૈતન્ય પરમાત્મા સહીમાં જગત નથી. કારણ દેહ જળ સહીમાં જગત નથી. જળ સહી આ ભેદ જેવું છે શરીર. તારા આત્મા પરમાત્મા સહીમાં સૃષ્ટિ જ નથી. સચ્ચિતાનંદ સહીમાં તારા વસલું સહી હે મજ હું સા તને રખડાવા છે. આ વસલાનું ઉઠાણ કાઢી મેલું તો અધ્રમ આ કહેવાય અહંકાર. અહંકાર એ અધ્રમ કયો છે. અહંકાર જેવો કોઈ અધ્રમ નથી. ન અહંકાર જાય એના જેવો કોઈ ધ્રમ નથી. અહંકાર મરી જાય પછી આખા વિશ્વમાં એકલા પરમાત્મા છે. ને જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ભગવાન દર્શન નહીં થાય. તમે જુદા, જગત જુદું, બધા જીવ જુદા, અનેક પણ થવાનું. ને જો તમે આટલી નિવૃત્તિ કરો કે આ બધું ખરું, બધાના ધણી ભગવાન કહેવાય છે. પાણીના, પવનના, ધરતીના, આકાશના, સૂર્યના, ચંદ્રના, અનાજનો તત્વો બનાવનાર, રોમ રોમ પોકારનાર, નેત્રો બનાવનાર, આ બધાના ધણી ભગવાન મારા અંતરમાં સચ્ચિતાનંદ. ત્યારે આ મને હું શું નડે હતા? પછી હું મારું રૂપિયું છું એ હું અજ્ઞાન જો હાથ ન આવતું હોય. જો જળમાં સંસાર નથી, ચેતનમાં સંસાર નથી, ત્યાર પછી આ રોગ હેમ હશે. આ ઈર્ષ્યા થાય, વેર થાય, ક્રોધ થાય, મૌન આવે, બળાઈ આવે, મારું આવે, તારું આવે, ભાઈ થાય, બાઈ થાય. અરે 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 હે અજ્ઞાનને તમે હોગો. જો નિર્મળ આત્મા થઈને હોગો
તો અજ્ઞાન ન જળે? હે, ભગવાન વશી અને તમારા વશી અંતર શું પડ્યું છે? એનું નામ અજ્ઞાન કહેવાય, આવરણ. એમાં સંસાર રહે. ભગવાન વશીને તમારા વશી પડદો છે નીકળી જાય એ મુક્ત કહેવાય. પછી જો જુઓ તો બધા મુક્ત વર્તા, બધા આખા વિશ્વમાં બધા તું ને તારું, ઊન મારું જુ, પછી બધા તું ને તારું. આ કેળો વેસાય છે એ પ્રસાદી કહેવાય છે. શમ પ્રસાદી કહેવાય છે? કેળો છે. આ કેળો છે શમ પ્રસાદી કહેવાય છે? જે વસ્તુ ભગવાનને અર્પણ થાય એ પ્રસાદી કહેવાય. એના પર કોઈનો લાખો ન લાગે આગળ, એ બધું હનુમાન જડ થઈ જાય. એમ જો તમે આ બધું ભગવાનને અર્પણ કરો તો બધા ઉપર તમારો લાખો ન લાગે. પુત્ર પરિવાર એ બધું ખરું, ધર્મ તમે પાળો, વહીવટ તમે કરો. શેડું આપણે ક્યારે વહીવટ કરે છે, વહીવટ કરો, પણ શક્ય નહીં. ધણીને સંભાળો. એ ભગવાન તું શું તારા લાખથી રહ્યું છે? બધો જીવ જતો રહે, દીકરો હોવાની જીવ જતો રહેતો હો, તમારો જીવ જાય તો હો, બે હોવાની જીવ જાય તો, બર્દ હોવાની જીવ જાય તો, હા તા હું કરો છો? આ કોમ આ તમે જોઈ જુઓ. મારું કેવું નથી માનતો, પણ તમે જોઈ જુઓ કે તમે શું હાર્યો છો, શું કરો છો. છે જ તમારી સત્તાની વાત છે. ધરતી ડગતો ટેકો આલો, સૂર્ય ન ઉગતો, ઇન્દ્રથી વૃષ્ટિ ન કરતો, અતિવૃષ્ટિ કરે તો, પાણી સુકાઈ જાય તો, હે બે ના થોનેલામાં દૂધ ન થાય તો, તમે ખો અને રોમ રોમ ન પકતો, શું કરો ત્યાં તમે? શેવું કામ તમારું? આ તો કામ બધું ભગવાન કરે છે. તાર તમે કશો નવરાશ નથી ને શાંતિ નથી. તારા શેવ મારા મથો છો તમે શેવું કરો છો મને બતાવો. તમારા અલાખાની વાત છે એ છે. હા, આ વસ્તુ છે રખડાવસ્થાની. આ વસ્તુ આ મિથ્યાત્વ કહેવાય, આ મિથ્યાભિમાન કહેવાય. નકર ભગવાન એક ફેરો તમે જુઓ ને, ભગવાનના ગુણ જુઓ, ભગવાનના આત્માના ધર્મો સંભાળો. આત્માનો ધર્મ તો આત્મામાં પડ્યો છે. પછી તમે વ્યવહાર કરો. વ્યવહાર કરો પણ તમે આત્મામાં આવો અને આ બધા આત્માઓ છે જુઓ, આ બધું પરમાત્માનું છે સમજો. પછી ક્ષમતા આયા હે, શાંતિ આયા હે, નમ્રતા આયા હે, નીતિ આયા હે, વિવેક આયા હે, બધા ખ્યાલ આયા હે. પછી ભજન જે કરે બધો ફળવાનો. ભગવાન ભજન ગો એમાંથી ભગવાનમાંની ઉત્થાન થશે અને ભગવાનમાં જ રમે બધું. ભગવાન એ દૂરદેશાળનો માર્ગ નથી. ભગવાન એ ભીતરનો વિષય. ઘણા ટુકડા કોઈ નથી જો તો ભગવાન છે. બધા કરતા હગા ભગવાન, ટુકડા ભગવાન, આ બધું વેગળું. આ તો એ બધા છો, આ મારો નેત્રો વેગળો. મારામાં ભગવાન જે કહેવામાં છે એટલે સુરતા જાય તો જેમ પહેલાં નથી એમ થાય. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી એક સંત પહેલાદની. તાતનો ત્રાસ જેને રુદિએ નવ ધર્યો જેની સુરતાઓ લાગી. આ સુરતા જે બાયણા બમ હશે, ભોનવના બમ હશે. સુરતા આત્માદેવ હાથી વળે તો કોઈ નથી. આ બધું ઉપર આવ્યું, ઉપર આવ્યું, ઉપર આવ્યું, ઉપર આવ્યું. પરધર્મ પરધર્મ પાળો ખરા, લો આલો મેલો ખો ખવડાવો, પણ મય છૂટા છૂટા છૂટા. જેમ અમે મહેમાન છીએ એ બધું આમાં પ્રેમ રહે, મોહ ન થાય, પણ મય છૂટા. એમ તમે જે ગેરવાહો હે છો એ ઘરના મહેમાન. પુત્ર હોય, પરિવાર હોય, પણ મહિલા આત્મામાં દ્રષ્ટિ કરો. આત્મા સંબંધ રાખો, દેહ સંબંધ નથી કરો. દેહ સંબંધથી તરત વેર ઉત્પન્ન થાય, રાગ થાય, પછી કસાય થાય. અને જો દેવ સંબંધ કરો તો જુઓ, આયા તો ભલા ને જ્યાં તો વિદાય કરો. અમારા બાપજીના 20 વર્ષના હતા હરિભાઈ, દેવ થયા, આવજો જોજો કર્યું હતું. પછી ચખમ ભાજ્યા તો કે સંપગતજી વાર લાગી કે મહેમાન આ સાથે વળાવા જોતો, મહેમાન આ સાથે વળાવા જોતો. જુઓ, હતા તો સેવા કરતા હતા ને દેવ જેવી સંબંધ હતો. અને જ્યાં તો આવજો જોજો કરતું. જોજો કે સુખતા સ રખડવું પડે. હરિભાઈનો દેહ સૂક્યો તાર બાજુ ઉપર ઉભા રહીને કહ્યું કે જોજે હરી દેવો વાત જોઈ રહ્યા છે, સેટ ન સૂકતો. જો આ બધું છે પણ તાર દેવલોકમાં દેવો વાત જોઈ રહ્યા છે.
દેવગતિનો જીવ એટલો પુણ્ય તપસ્વી જાય 22 વર્ષની ઉંમરમાં દેહ છોડે છે. એક લેશ કલેશ નહીં, રોવાનું ન રજવાનું. કે આવ્યો તો મહેમાન ને જો મહેમાન, કારણ તમે બધા આ સંબંધમાં મોહ કરો તો એ ભક્તિ ન કહેવાય. આ મહેમાન જેવા રહો, બધામાં પથ પાડો, આત્મા જાણીને હંપ રાખો. જો રોમ અને ભરતને ભયતા સેવો પ્રેમ હતો, પણ છૂટા પડ્યા જાય જ્યાં એ તમે બધા છો કુટુંબમાં, ગામમાં, ઘરમાં, જ્ઞાતિમાં, માતાઓ, દેરોનો, જેઠોનો બધો પ્રેમ રાખો, પણ મોય નિર્મળા થઈ જાઓ, આત્માઓ થઈ જાઓ. ભગવાનના છીએ આપણે, નતાન ભેગા મળ્યા અને જવાના છીએ. પૂર્વનો ઋણ છે સૂકવો, આલ્યું અને મેલ્યું એ પૂર્વનું કારણ છે. એ ટેમ પૂરો થાય છે તમારાથી એક શ્વાસ નહીં લેવાય, એક શ્વાસ નહીં લેવાય. કટમ, ઘર, ગોમ, ભય, ભોડું આ બધું છે, બર્દ, બે આ બધો ઋણાસમંત છે. ઋણાસમંત પૂરો થયેલો એક હા ને તમે ગમે તેવા દેવ હો કે ઇન્દ્ર હો, આજનો દેવ હોય ને ઇન્દ્ર પદવી હોય, પછી એમ રાજગાદી બદલાઈ જાય છે એમ થઈ જાય. આ મોરારજી રાજા હતા અને મટી ગયા. પેલા ઇન્દિરાબુન રાજા હતો અને પછી મટી ગયો હતો અને પાછો ફેર થઈ ગયો અને ફેર મટી ગયો. એવું આ સંસાર. તમે મનુષ્ય અવતારમાં ધણી કહેવો સોનમણો નથી, કહેવો એટલું. આ ભાઈ આ વાક્યો લખ્યો છે, એટલો વાક્યો મને એક વાક્ય જીવનમાં ઉતરે તો આ શું લખ્યું છે? એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષ કરે છે. જો આ થોડું સુખ છે, આ સપનું છે, એમાં મોહ આધીન બે વનમાં થઈ અને વર્તમાન ક્રમ બગાડે તો 84 જાય. અનંત ભાવોનું દુઃખ અનંત એટલે આખી 84 ઊભી કરી દે. અને જો સત્પુરુષ કીને કહેવાય તો વર્તમાન ક્રમ ફેરવી લે. આ બધો જે વાક્યો છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. જો તમે આત્મા દેવ છે, હાલ આ સોરો છો બધો, તમે ખોટી ફિકર ચિંતા નથી કરો, વર્તમાનના ભાવ શુદ્ધ કરી લો. તમારો આત્મા છે સૃષ્ટિ કે સંસાર નથી, આ તો પૂર્વનો રોગ છે. વર્તમાન ક્રમ સૂકવો, પણ આત્મા દેવ સંભાળો. સ્ફાટિક મળી ગયો છે, સૂર્ય જેવો દેવ, કેમેળો છે. એમાં હાલ તમે જુઓ તો કોરો મોરો નકરંગ દેવ છે, જેમાં ભાઈ બાઈ જ નથી, શરીર જ નથી. ધર્મ પાળો શરીરના, ઘેડાઓ, બાળકો, દીકરીઓ અથવા દીકરાઓ, શરીરના ધર્મ પાળો, પણ આત્મા સંભાળો, આત્મા ધર્મ સંભાળો. તમારું જરડ જ્યોતિ ચૈતન્ય આત્મા સૃષ્ટિનો સર્જનહાર મદાલસા માતાએ કહ્યો થયો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તું, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. આવો આત્મા, એ આત્મા હોભ એ વખત જગત નથી. હાલ હું આત્મા છું, પછી કોઈ નથી. મારામાં આત્મા છું, બસ જગત નથી. આ નામ કહેવાય ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. અંતરાત્મામાં જા તો હમન તુમ ને દફતર ગુમ. તમે બધા બહારના ભાવ જોઈને ફરમાઈ ગયો છો. બસ વર્તમાન સંગ ના બગાડો, સ્વભાવ શુદ્ધ રાખો. દોડો પાણી હોય ને ઠડી જાય તો મારું મોઢું જણાય. એમ વર્તમાનના ભાવ શુદ્ધ બધામાં આત્મા અને બધું પરમાત્મા છે સમજીને ઠરો અને ઠારો. તમે અંતરમાં ઠરો, બધા આત્માઓને ઠારો. પછી મોય સમજા સમજે તો મોય પડે. બંકારે મારે કે સદગુરુ કેરા ઉલ્ટા ભેદમય બ્રહ્મભારી, કુર કપટ કા ખુલ ગયા તારા, મોયલી મમતા મોય મારી. મોય સમજા સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય છે. મોય સમજા, મોય મર્યા ઘરમાં, આત્મામાં આવ્યા પછી બધી ભક્તિ પૂરી, પછી પવનનું આયુષ્ય હોય કાજે પૂરું થતું હોય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા, જેણે આપ્યું માન નિજ તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા
काल बलि के सन्मुख हारो कोई नहीं टिकने का। पीरावलिया रहन कोई, पीरावलिया रहन कोई, बड़ा जोर जालिम का कर भजन प्रभु मिलने का। यहाँ कोई नहीं रहने का कर भजन प्रभु मिलने का। राम भजन में चेतन हो जा छोड़ मजा विषयन का। राम भजन में चेतन हो जा छोड़ मजा विषयन का। अचल राम प्रभु लाज रखेगा, अचल राम प्रभु लाज रखेगा। धक्का लगे जब यमका कर भजन प्रभु मिलने का। આપણો આત્મા પરમાત્મામાંની આ જીવરૂપ થયો છે અને પાછો પરમાત્મામાં જતો રહે એ પ્રભુ મિલને કા ભજન. પણ ભજન હોભરનારના દરેક આત્માના આ કે તું દેહ નથી, દેહ તો તારું નામ છે, તું તો આત્મા છે અને તું તો પરમાત્માનો છે. તું લોકનો થઈ ગયો છે. લોકનો કહેલો વસન તારા હૃદયમાં ધર્યો છે એ તારા પર મળાયો છે. તો મહાપુરુષોના બોધ વસન જો તું હૃદયમાં લી તો તને શુદ્ધિ આવે, જાગૃતિ આવે, દિશા ઉકલે કે તું કોણ છે, તારું ઘર શું છે, તું શંભુ લોપર્યો છે, તું તો આત્મા છે અને તું પરમાત્માનો છે. તું તો આત્મા અમર છે અને આ તો નાશવંત છે ને વળગ્યો છે. તારું સ્વરૂપ તો શાશ્વત છે. પણ ભોન નથી ત્યાં સુધી ભજન થાય છે એ ગેરજબાન નથી થતું. દરેક આત્મા ભક્તિ કરે છે, રામ રામ કરે, સ્મરણ કરે, પૂજા કરે, ભક્તિ કરે, ભજન કરે, પણ વટાઈ ખાય છે. વશમાં વાસના, આલોકની વાસના પડી છે. કોઈના મૌનની વાસના હોય, કોઈના કીર્તિની વાસના હોય, કોઈના પુત્રની વાસના હોય, કોઈના ધનની વાસના હોય, કોઈ પ્રકારની વાસનાઓ પડી એ આ ઠગી હોય છે. પણ સત્સંગના યોગમાં આવી અને આત્મા નિર્મળ થાય ત્યારે દિશા ઉકલે કરે હું આત્મા, હું અમરલોકનો રહેવાસી, હું ભગવાનમાંનો આવ્યો અને આ સો વર્ગ્યો છું. હું તો આત્મા છું, હું તો અમર છું, આ તો નાશવંત છે. એ દિશા ઉકલે ને પછી ભક્તિ કરે, હાસા મનની ભક્તિ થાય. તમે જે ભગવાનનો હોગો છો, આ જમીન ઉપર જેમ ઝાડ ઉગ્યો છે એમ તમે ઉત્પન્ન જ ભગવાનમાં ના થયેલા છો. આ તમે બધા આત્માઓ છો એ બધા ભગવાનમાં ના ઉત્પન્ન થયેલા છો. ભગવાન મોત છો અને મટી જાઓ તો ભગવાનમાં હમાઈ જાઓ. જો આ લોકની વાસના ન હોય અને તમે આત્માની સમજણ હો તો પૂર્વનું પ્રાલબ્ધ સુખબામાં કોઈ નળાવ નથી. પણ અત્યારે નવી વાસના બંધ થઈ જાય, કોઈથી રાગ ન થાય, કશાય ન થાય, ઈર્ષ્યા ન થાય, અભિમાન ન થાય, મમતા ન થાય, મોહ ન થાય. તમે શુદ્ધ આત્માના બધા શુદ્ધ આત્માઓના બધા પરમાત્માના અંશો છો. આ બધો તત્વો પરમાત્માનો છે. આવી ક્રિયા કરો, જમાડો, ખો, ખવડાવો, પણ આત્મા સમજીને કરો. તમારામાં આત્મા અને આ બધા આત્માઓ છે. ના તત્વો બધો પરમાત્માનો છે. અનાજના કણ બનાવનાર એ પરમાત્મા, પાણી બનાવનાર પરમાત્મા, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરનાર પરમાત્માની શક્તિ. જે જે વસ્તુઓ તમે દિશા, સૂર્ય, ચંદ્ર આ બધું પરમાત્માનું છે. આવો શુદ્ધ ભાવ રહે તો કોઈ આત્માથી વેરવર્તી ન રહે, નિર્વેરવર્તી થઈ જાય. ભગવાન યાદ આવે એટલે બધા જ જીવ ભગવાનના છે. દુર્યોધનમાં આત્મા હતો, વિદુરજી કારભારી હતા, કોઈની વાત માનતો હતો કે તારા જેવા ઢગ છે. કૃષ્ણ ભગવાન તમે કહો છો એ ભગવાનને તો ભરવાર કહેતો હોય. તાર કોઈ એમ કે એ આત્મા નહોતો, એ આત્મા હતો. તારા મન પેલામાં ફેર હું હતો, પાંડવોમાં આત્મા હતો, તાર દુર્યોધનમાં આત્મા હતો. પણ આ શાસ્ત્રોમાં પ્રમાણ બતાવ્યું છે કે સત્સંગના યોગમાં રહી અને સત સંસ્કારોને સત્પાત્રતા ન આવી હોય તાવરી અહંભાવ દેહાજાત, દેહે હું, ક્રોધ, લોભ, મોહ, મમતા, મન, બળાઈ, ઈર્ષ્યા આ 84 લઈ જનાર છે.
અહંકાર હોય એનામાં આ ગુણ હોય. એ 84નો માર્ગ. કારણ ધર્મરાજામાં ને પાંડવોમાં શું નહોતું કે અહંકાર નહોતું. ભગવાનના બોધને ઓળંગીને એક પગલું ન ભરતા પાંડવો. ધર્મરાજા હતા એના એક રૂમમાં કોઈ ટાઈમ તમે અહંકાર બતાવો છો? તાજુ આ ધર્માત્મા અને પેલા પાપાત્મા. દુર્યોધન પાંડવોની કાળજી કરતો કે આ મહાન કપટી છે આ કૃષ્ણ, એના સંગમાં બેસે છે તો પાંડવોની શું દશા થાય? પછી હરોખો બોલ્યો છે ખબર છે કે શેલડી સોલંકા ગળી કપાણી પાસે બેઠો છે દ્રૌપદી રાણી શિર કાઢીને અને શિર ફાડીને બોધ્યો પાંડો દુર્યોધન સભામાં કરે છે વાતો એકલંગ ઉઠડ્યો. પછી એ બધા પરમાણુ બતાવે છે મોમો મારો ને માસી અડધી રાતોનો ગળગો પૂર નાસી મથુરા મૂકીને અને ગયો. અરે પેલો વૃક્ષમાણી લઈને લ્યો નાહી આવાના સંઘમાં પાંડવો બેઠા છે એની શું સ્થિતિ થાય? આ દુર્યોધન કહે છે. આ દુર્યોધન પાંડવોની કાળજી કરે છે કે આવા કાળિયાના સંઘમાં બેઠા છે આ પાંડવો. કાનો પરાક્રમ જોયો કઈ નહીં, માહીને મારી નાખી હતી, પૂતના માહીને, અને દવારકોમાંની રૂખમણી લઈને નાહી ગયો હતો, એના મામાને મારી નાખ્યો હતો. આવો મહાપાખંડી છે કૃષ્ણ. એના સંઘમાં પાંડવો બેઠા છે એની શું ગતિ થાય? જો આ કૃષ્ણ ભગવાનના આ ગુણ ગાઈ શકા કોઈ એમ કે આનું કારણ શું કે અહંકાર હોય ત્યાં સુધી ભગવાનનો દર્શન ન થાય. આ નામ કહેવાય, આ જગતવાસી જીવ કહેવાય. મહાપુરુષો હોય મહાપુરુષોને શું ઓળખી શકે કે જેનો અહંકાર ટળી અને નિર્મળ દશા આવી હોય, સદપાત્રતા આવી હોય, આત્મા ભાવ પ્રગટ્યો હોય, આત્મા ભાવ જાગ્યા હોય તો એનામાં મહાપુરુષ ઓળખવાની લાયકાત આવે. યોગ અને લાયક જીવ કહેવાય. તો દુર્યોધનમાં આ ભાવ સપનામાં નહોતું, પણ એનું પરિણામ શું આવ્યું? 28મી નરકજો. જો ધર્મરાજા હતા એ અનાભાવ ઉપર હતા. દુર્યોધની નાભાવ નહોતા બદલતો. છેલ્લા વખત સુધી ન બદલ્યા. ઘણા કૃષ્ણ ભગવાને એક ફેરો કહ્યું કે હે દુર્યોધન રાજા છત્રપતિ, તું મારું એક વચન પાળે તો તને હું સર્વસ્વ આલું મોક્ષ આલું. આ કૌરવ પાંડવોની સંધિ વખત એ કહે કે તારા જેવા તો ઢગ શીખાડ્યા આ કૃષ્ણ ભગવાન કહેનાર દુર્યોધન. પણ જો એનું પરિણામ શું આવ્યું? હાથમી નરકીજો. હાથમી નરકીજો શેડી ધર્મરાજા કી ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, મારો ભાઈ છત્રપતિ રાજા એ હું દશામાં જો? કારણ કે એ હાથમી નરકીજો. અરે રે કી કે મારું ભાઈ હાથમી નરકીજો, તમે એક ફેરો એના પાહામન લઈ જાઓ અને તમે એક એવું વસન વાળો, તમારી ઓગળી પકડે તો એનો મોક્ષ થઈ જાય. ભગવાન કી કે તમે આમાં કોઈ હવા નહીં કાઢો ને રહેવા દો. એ ધર્મરાજા કી કે ના, મને એક ફેરો એના પાહા લઈ જાઓ. તે આ નરકના કુંડ ઉપર લઈ જઈ અને ભગવાને બતાવ્યું કે આ હવામાં હાથમાં નરક રહ્યો, એમાં આ દુર્યોધન ડૂબકીઓ ખાય છે તારો ભાઈ. ધર્મરાજાને કીધું. પછી ધર્મરાજા એના કિનારે જઈ અને કી કે હે દુર્યોધન રાજા, હે છત્રપતિ રાજા, હે મારા મોટા બંધુ કરીને મોં આલીને કીધું કે જો તું મારી ઓગળી જલે તો તારા નરકના ટોકા તૂટી જાય, છૂટી જાય અને તું મોક્ષમાં આવી જાય. તારે જુઓ દુર્મતિ અને અંધદ્રષ્ટિ જીવ હોય, જ્ઞાન ચક્ષુ ન હોય, તારા અહંકારની દ્રષ્ટિ સમજવાની શક્તિ જ નથી વધી. પછી કે હથ કારા મુઢાના ઓયા તું આવ્યો કે ને ધર્મરાજાને કે હથ કારા મુઢાના ઓયા તું આવ્યો, તારો કાઢે હું નીકળ્યો કે અમારે નીકળવું હોય તો નીકળ્યું. એમ કરી નિષ્કો માર્યો તે 28 કીજો. આ અભિમાન, તમારા અભિમાનનું પ્રમાણ જોઈતું હોય તો આ અભિમાન અને અભિમાન વગરના જીવ જોઈતા હોય તો આ પાંડવો થાય ધર્માત્માઓ. જો તમારા આ જીવનમાં જીવવું હોય, પાછા તમે તો એકલાના હો હું ન જોતા. આ મારી આવી દશા થઈ છે. આ મને જે પુરુષ મળ્યા એ કૃષ્ણના જેવા મળ્યા હતા.
પણ જેમ દુર્યોધન એના અભિમાન આગળ કૃષ્ણ ભગવાનને ધર્મરાજા એમ ન ઓળખ્યા, એમ અમને 2 મહાપુરુષ મળ્યા પણ અમે ન ઓળખ્યા. જો અમે આજે રખડીએ છીએ. પેલો એકલોના દોષ જોવાના નથી. અહંકાર હોય એ મનોભૂમિ છે, અલ્પમતી જીવ છે. અહંકાર હોય ત્યાં સુધી જ્ઞાન ચક્ષુ ન ગણાય. સત્સંગના યોગમાં રહી અને બધામાં આત્મા પૂજાના આત્મા ભાવ વાળો આત્મા હોય એનું અભિમાન કરી જાય, એનામાં શુદ્ધ ભાવ ઉભરે. બધા આત્મામાં નિર્વૃત્તિ થાય, નિર્બળ ભાવ પેદા થાય, દાસત્વ ભાવ આવે, અભિમાન મટી જાય. બધામાં આત્મા પૂજાનો ભાવ જાગે. અમારા બાપજી હતા એ બધામાં આત્માની પૂજા કરતા. ઓદરાવાઈ જઈને મકાન નાખ્યા ટૂપલો ભરીને, ખેતરના પાખર પાણીનો કુંડો મિલાવ, શકલોના પાણી પીવા. બધા આત્માઓનો અમીમય આંખથી જોઉં. અભિમાન એક રૂમમાં નહોતું. પણ છતાં મારી લાયકાત નથી. જો એ પુરુષને મેં ન ઓળખ્યા એટલા તમારા હવે વાતો કરેલ તમે જ્ઞાની ન માનતા. જ્ઞાન એ તો ભગવાન કહેવાય. જ્ઞાન સ્વરૂપ થાય દેહથી દેહ હોય. આ બળી રાજાની જે વાત હમણાં ગવાતી હતી, તો બળી રાજા આવો ભૂપ હતો પણ શરીર મૂકીને જો જતું રહેવું પડ્યું. કોઈ વાંય રહ્યા નથી. રાવણના લંકો હોનાની હતી પણ જુઓ કોઈ વાંય રહ્યો, જુઓ કોઈ વાંય રહ્યો, જુઓ કોઈ વાંય રહ્યો, જુઓ કોઈ વાંય રહ્યો, જુઓ કોઈ